મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। આપણે આ મહિનાના છેલ્લા દિવસે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આ મહિના દરમિયાન તેમનો હાથ આપણી સાથે હતો, જે આપણને અદ્ભુત રીતે દોરી રહ્યા છે। તે માટે પરમેશ્વરની આપણે સ્તુતિ કરવી જોઈએ। આપણે ઈસુ ખ્રિસ્તનો આભાર માનવો જોઈએ, કારણ કે તે આપણી સાથે હતા, દરરોજ આપણને માર્ગદર્શન આપ્યું, તેમણે આપણી સાથે વાત કરી, આપણને દિલાસો આપ્યો, આપણને પ્રોત્સાહન કર્યું અને બળવાન બનાવ્યા છે। તેમણે આપણને સાજા કર્યા છે, આપણને બચાવ્યા છે, આપણા માટે ચમત્કાર કર્યા, આનંદિત કર્યા છે। હે ઈસુ, હે પિતા, અમે તમારી ઘણી સ્તુતિ કરીએ છીએ, ઘણો આભાર માનીએ છીએ પિતા। આ છેલ્લા દિવસો માટે પ્રભુ પાસે શું વચન છે? જો તમે આમ પૂછો તો પુનર્નિયમ 1 અધ્યાય તેની 11મી કલમની અંદર, તમારા પૂર્વજોના દેવ યહોવાએ તમારી સંખ્યા 1000 ગણી વધારી છે, તે તમને તેના વચન પ્રમાણે આશીર્વાદ આપે। પરમેશ્વર તમને તમારા કરતાં 1000 ગણા વધારે આશીર્વાદ આપવા ઈચ્છા રાખે છે। એ જ વચન છે। તમારે વધવું જોઈએ, તમારે 1000 ગણું વધવું જોઈએ, તમારા હાથનું કામ વધવું જોઈએ, તમારી આવક વધવી જોઈએ, તમારો વિશ્વાસ વધવો જોઈએ, તમારું આરોગ્ય વધવું જોઈએ, તમારી શાંતિ વધવી જોઈએ, તમારા હાથનું કામ છે તે પણ વધવું જોઈએ, સેવા પણ વધવી જોઈએ, આત્માઓમાં વધારો થવો જોઈએ, તમારા આધ્યાત્મિક જીવનમાં જે શક્તિ છે તે વધવી જોઈએ, પ્રભુની કૃપા તે વધવી જોઈએ। તમે દરેક બાબતની અંદર વધતા રહો, એ જ પરમેશ્વરની ઈચ્છા છે। પરમેશ્વર તમને 1000 ગણો વધારવા માંગે છે। પરમેશ્વર કરી શકે છે। જો પરમેશ્વર આપણને આશીર્વાદ આપે છે, તે આશીર્વાદ વધતો જ રહે છે। તમે તે જોઈ શકો છો। જ્યારે પરમેશ્વરે નલુમાં વાડીમાં આ સેવા શરૂ કરી હતી વર્ષ 1978માં, ત્યારે 30 થી 40 લોકો દરરોજ પ્રાર્થના માટે એક ઘરના ઓટલા પર ભેગા થતા અને દેશ માટે એક સાથે પ્રાર્થના કરતા હતા। અને આજે જુઓ, પરમેશ્વરે અમને 1000 ગણાથી પણ વધુ ગણી સેવાની અંદર વૃદ્ધિ આપી છે। દર મહિને 50,000થી પણ વધુ લોકો આવતા હોય છે અને પ્રાર્થના કરવા માટે ભેગા થતા હોય છે। તે દિવસોની અંદર અમારી પાસે 1 ફૂટ જમીન પણ ન હતી। હવે અમારી પાસે પરમેશ્વરનું ઘર છે, પરમેશ્વરનું મંડપ છે, પરમેશ્વરનો કોષ છે અને પરમેશ્વરનો બગીચો પણ છે। પરમેશ્વરે અમને 1000 ગણાથી પણ વધારે સેવાની અંદર વૃદ્ધિ આપી છે, કારણ કે તે પ્રભુ વૃદ્ધિ આપનાર છે। તે આપણામાં વધારો કરતા રહે છે। તમારા જીવનમાં પણ પરમેશ્વર તમને 1000 ગણા વધારવા માંગે છે। શું વિશ્વાસ કરો છો? જો તમે વિશ્વાસ કરશો, તમે આશીર્વાદને જોઈ શકો છો। પરમેશ્વર તમને તે આશીર્વાદ આપે તે માટે તમારે પોતાને લાયક બનવા માટે પ્રતિબદ્ધ કરવું જ જોઈએ। શું આપણે પરમેશ્વરના આશીર્વાદ મેળવવા માટે લાયક બનવાની જરૂર નથી? તે બધાને કેવી રીતે આશીર્વાદ આપી શકે છે? તે દુષ્ટને કેવી રીતે આશીર્વાદ આપશે? તે દારૂડિયાને કેવી રીતે આશીર્વાદ આપશે? ના, તે બધા તો આશીર્વાદી જ છે। જેઓ લાંચ લે છે, ભ્રષ્ટાચાર કરે છે, દારૂ પીવે છે અને ચોરી કરે છે, તેઓ તો આશીર્વાદી છે। શું તમે આમ કહો છો? તેઓ પૈસાથી, સંપત્તિથી એમાં વધારો કરી શક્યા હશે, પરંતુ તેઓ પાસે સાચી શાંતિ નહીં હશે, સાચું સુખ મળતું ન હશે। જો પ્રભુ આશીર્વાદ આપે છે, ત્યારે તે આપણને વૃદ્ધિ આપે છે અને શાંતિ આપે છે અને આનંદ આપે છે। પરંતુ પરમેશ્વર જે પણ આશીર્વાદ આપણને આપે છે, તેનાથી વ્યક્તિ ધનવાન બની જાય છે અને તેની સાથે કોઈ દુઃખ ઉમેરતો નથી। પ્રભુ તમારા જીવનની અંદર દુઃખ વિના આશીર્વાદ આપવા માંગે છે। શું તમે તે વિશ્વાસ કરો છો? તો પ્રભુની સ્તુતિ કરીને કહો, તમે મને આશીર્વાદ આપશો, મને 1000 ગણો વધારશો, તે માટે પ્રભુ તમારી સ્તુતિ થાવ। પ્રભુ તમારો આભાર। હે પિતા, તમે અમને જે વચન આપ્યું છે તે માટે તમારો આભાર માનીએ છીએ। તમે અમને તમારા કરતાં પણ 1000 ગણો વધારે બનાવશો, તમે આમ કહ્યું છે પ્રભુ। તમે આ મહિના દરમિયાન અમારી સાથે હતા, અમને માર્ગદર્શન આપ્યું હતું, અમને રક્ષણ આપ્યું, આશીર્વાદ આપ્યા, અમને બળવાન બનાવ્યા, પ્રોત્સાહન આપ્યું અને દિલાસો આપ્યો છે પ્રભુ। તે પ્રેમ માટે તમારો કોટી કોટી આભાર પ્રભુ। હમણાં પણ તમે મને આશીર્વાદ આપવાનું, મને 1000 ગણો વધારવાનું જે વચન આપ્યું છે પ્રભુ, તે વચનની અંદર હું વિશ્વાસ કરું છું પ્રભુ। અમને 1000 ગણા વધારવાનું જે કારણ બને છે, તે પરમેશ્વરની સ્તુતિ થાવ। જે પણ દીકરા દીકરી પ્રાર્થના કરે છે, તેમને 1000 ગણો આશીર્વાદ આપો છો, તે માટે સ્તુતિ થાવ પ્રભુ। ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।